निर्मल बैंक सिक्योरिटीज़ના અમિત ભુક્તાની જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જો આખા સપ્તાહ દરમિયાન આપણે ચર્ચા કરી હતી કે બજારની અંદર આપણને એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળશે, આજના દિવસે દેખાઈ રહ્યું છે, પરંતુ જે 23,450 23,500 આ જે હર્ડલ છે એ નિફ્ટી માટે આજે પણ ક્રુશિયલ બની રહ્યું છે। અને બીજા પક્ષે બેંક નિફ્ટીમાં તો જે આપણે મજબૂતીની વાત કરી રહ્યા હતા એ પ્રમાણે આજે ઓલમોસ્ટ 56,000ના લેવલ આપણને ઓપનિંગની અંદર આવતા દેખાઈ ગયા છે। કઈ રીતે હવે અહીંથી ધ્યાન રાખવું, આવતા અઠવાડિયા માટે કયા લેવલને ખાસ વોચ આઉટ કરવા? ભાઈ, જે હિસાબથી આપણે જોઈએ તો જે સેટઅપ બનતા છે કરન્ટલી આપણને જોવા મળે છે, સૌથી પહેલા નિફ્ટી અને બેંક નિફ્ટીનું બેવનું આપણે જોઈએ તો એનાથી જે હિસાબથી ફોર્મેશન્સ બની રહ્યા છે, જેમ આપણે મેં મંડે અને વેનસડેના મોર્નિંગ શોમાં બી જણાવ્યું હતું કે બેંક નિફ્ટી એનાથી એક આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી શકે છે, કેમ કે જે સેટઅપ બનતા ઓવરઓલ આપણને જોવા મળે છે ટેકનિકલ અને ડેરિવેટિવ ફ્રન્ટથી બહુ જ સ્ટ્રોંગ બનતા આપણને જોવા મળે છે। એનાથી જે હિસાબથી આપણે જોશું તો સૌથી પહેલા બેંક નિફ્ટી ઉપર જ વાત કરીએ તો એનાથી જે ઓઆઈની પોઝિશન હતી આપણે જોઈ રહ્યા હતા, બહુ ટાઈમથી બેંક નિફ્ટી એક રેન્જમાં આપણને કન્સોલિડેટ કરતા આપણને જોવા મળી રહી હતી, બટ એના સામે આપણે જોશું તો ઓઆઈની પોઝિશન સ્ટ્રોંગ ફંડ પર એડિશન થતા આપણને જોવા મળી હતી અને પીસીઆર ઓઆઈ લોઅર લેવલ્સ પર ચાલતા આપણને જોવા મળી રહ્યા અને છેલ્લા 3 દિવસ અંદર જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનને બ્રેકઆઉટ આવતા આપણને બેંક નિફ્ટીમાં આપણને જોવા મળતું, બટ સાથે સાથે જ આપણે જોશું તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બી છેલ્લા 6 મહિનાનું ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળ્યું, જેનાથી કન્ફર્મેશન હજી વધતા આપણે જોવા મળ્યું બેન્કિંગ ફ્રન્ટથી અને મને લાગે છે હજી આવનારા દિવસોમાં એક બેંક નિફ્ટી ફ્રન્ટથી એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે। હવે એનાથી આપણે જોશું તો બેંક નિફ્ટીમાં અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે 57,200 એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે। 57,200ના ઉપર નીકળે છે ડાયરેક્ટલી 59,500 થી લઈને 61,000ના લેવલ સુધી એનાથી બેંક નિફ્ટી જતા પણ જોવા મળી શકે છે। તો જે હિસાબથી ફોર્મેશન્સ આપણે જોઈએ નિફ્ટી અને બેંક નિફ્ટી તો બેંક નિફ્ટીનું સેટઅપ વધારે સ્ટ્રોંગ લાગતા પણ જોવા મળે છે, કેમ કે એના સામે આપણે જોઈએ તો જેટલા બી પ્રાઇવેટ બેન્કિંગ છે એનાથી આપણે જોશું એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધામાં આપણે જોશું તો એક લોઅર લેવલ્સ પર સારી હોય એનાથી આપણે જોશું તો ઓઆઈનું બિલ્ડઅપ બહુ જ સ્ટ્રોંગ છે। સો એમાં એક લિક્વિડેશન થતા પણ જોવા મળશે, જેના લીધે એક શોર્ટ કવરિંગની રેલી આપણે જોવા મળશે, જે છેલ્લા 2 દિવસથી આપણે જોશું તો એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી રહ્યું છે અને મને લાગે છે એના પાછળ જ આપણને હવે એચડીએફસી બેંકનું મોમેન્ટમ જોવા મળી શકે છે। સો મને લાગે છે ઓવરઓલ સેટઅપ બેંક નિફ્ટીનું સ્ટ્રોંગ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય। સામે જ આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં બી અત્યારે આપણે જોશું તો અપસાઇડના લેવલ પર 23,500ના કોલ પર કોલ રાઇટર્સની પોઝિશન ઇન્ટેક્ટ છે। 23,500 કોલ રાઇટર્સની પોઝિશન લિક્વિડેટ થવી બહુ જ જરૂરી છે, જેમ એ લિક્વિડેટ થાય છે એના ઉપર ક્લોઝિંગ આવે છે તો ડાયરેક્ટલી 23,800 થી લઈને 24,000ના પહેલા લેવલ ઇનિશિએટ થતા પણ જોવા મળશે। સો મને લાગે છે સેટઅપ જે બનતા પણ નિફ્ટી બેંક નિફ્ટીનું જોવા મળે છે પોઝિટિવ છે। એનાથી ડાઉન સાઇડમાં ઇન્ટ્રાડે જે સપોર્ટ નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે 23,270નો ઇન્ટ્રાડે સપોર્ટ બનતા પણ જોવા મળે છે। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને 23,200 પાસે નિફ્ટીની અંદર એક ઇન્ટ્રાડે સપોર્ટ છે, એટલે એના પર તો એક ચોક્કસથી ધ્યાન રાખીશું અને ઓવરઓલ એક પોઝિટિવ મત આપણને નિફ્ટી બેંક નિફ્ટી બંને પર બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું। પરંતુ આગળ વધીએ